ભારતીય સંસ્કૃતિમાં ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી, પરંતુ એક સંસ્કાર અને આરોગ્ય સાથે જોડાયેલી પરંપરા છે. અને આજે આધુનિક જીવનશૈલીમાં ચમચી અને કાંટા ચમચીનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. છતાં વેદો અને આયુર્વેદો હાથ વડે જમવાનું કહે છે અને આ સાથે જ તેમને ઉત્તમ ગણાવે છે. તો શું ખરેખર હાથથી ખાવું આરોગ્ય માટે લાભદાયી છે અને વિજ્ઞાન આ વિષય પર શું કહે છે? આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દક્ષિણ ભારતીય લોકો તેમના ખોરાકને ચમચીને બદલે હાથથી ખાવાનો આનંદ માણે છે અને તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો આ અંગે આયુર્વેદ અને વિજ્ઞાન પણ માને છે, કેમ કે ભાત હોય કે સાંભાર, દરેકને ચમચીથી ખાવાની વસ્તુઓ પસંદ હોય છે. જોકે દક્ષિણ ભારતમાં આ બધી વસ્તુ હાથથી ખવાય છે અને ભારતીય પરંપરાઓ અનુસાર ભોજન હંમેશા જમીન પર બેસીને અને હાથ વડે ખાવું જોઈએ. જોકે આજકાલ રોટલી પણ લોકો ચમચી કે કાંટા વડે ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે હાથ વડે ખાવાનું શ્રેષ્ઠ છે? અને વેદોમાં પણ હાથ વડે જમવા માટેના ફાયદા પણ ગણાવ્યા છે અને સાથે જ વિજ્ઞાન પણ હાથ વડે ખાવાના ફાયદા કહે છે. તો આયુર્વેદ શું કહે છે? જ્યારે આયુર્વેદ નિષ્ણાંતો કહે છે કે હાથ વડે ખાવાથી માત્ર સ્વાસ્થ્યપ્રદ નથી રહેતું, પરંતુ તમારી ઇન્દ્રિયો અને પાચન માટે પણ ફાયદાકારક રહે છે. કેમ કે આયુર્વેદ કહે છે કે દરેક આંગળી 5 તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે અને આવી સ્થિતિમાં જ્યારે આપણે આપણા હાથથી ખાઈએ છીએ ત્યારે આપણે એવી ચેષ્ટા કરીએ છીએ કે આ તત્વોને સક્રિય કરે છે અને આપણા શરીરમાં ઉર્જાને સંતુલિત કરે છે. તો વિજ્ઞાનના તથ્યો અનુસાર હાથ વડે ખોરાક ખાવાથી પાચન ક્રિયા સુધરે છે, કારણ કે હાથોમાં કેટલાક બેક્ટેરિયા હોય છે જે હાનિકારક નથી હોતા, પરંતુ શરીરને પર્યાવરણના વિવિધ હાનિકારક કીટાણુઓથી બચાવે છે. જોકે જમતા પહેલા તમારે હાથ સારી રીતે સાફ કરીને જમવાની ડોક્ટર પણ સલાહ આપે છે. તો આ સાથે જ વધુમાં જ્યારે આપણે આપણા ખોરાકને આપણી આંગળીઓ વડે સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે આપણા મગજને પણ એક સંદેશો મોકલીએ છીએ અને આપણે તેને ખાવા માટે તૈયાર થઈએ છીએ, જે આપણા પેટ અને અન્ય પાચન અંગોને પાચનની પ્રક્રિયા માટે તૈયાર કરે છે. તો આ સાથે જ હાથ વડે ખાવાથી આપણે શું ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ અને કેટલી ઝડપથી ખાઈએ છીએ તેના વિશે પણ સાવચેત રહેવામાં મદદ કરે છે. તો આ બધું સ્વાસ્થ્ય પાચન માટે પણ મહત્વપૂર્ણ છે અને એટલે જ આયુર્વેદ અને વિજ્ઞાન હાથેથી જમવાનું કહે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જાણવા પર આધારિત છે. BS9TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.